श्री भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्रीमद महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। आ भागवतजीનો મહાત્મ્ય સ્વયં સુખદેવજીએ પ્રગટ કર્યું છે, જેમાં કહ્યું છે કે જે કોઈને પણ સકામ કોઈ પદાર્થની પ્રાપ્તિ કરવી હોય કંઈ પણ, તો ભાગવત શ્રવણ કરવાથી કલ્પવૃક્ષ સમાન ફળ પ્રાપ્ત થશે. પણ જો કોઈને સંસાર ભયથી મુક્ત થવું હોય તો મોક્ષ પણ પ્રદાન કરશે, અને જેને પ્રભુ માટે પ્રીતિ છે, આસક્તિ છે, તેમના સ્વરૂપમાં, તેમના ગુણમાં જેમનું મન પરોવાઈ ગયું છે, તો તેમને ભક્તિ પણ પ્રાપ્ત થશે. આ ભાગવતજી મૂળ વેદવ્યાસજીએ ભાગવત પુરાણ પ્રગટ કર્યું, અને તેમાં જે ગીતા પ્રેસ ગોરખપુરનું પુસ્તક છે ભાગવતજીનું, તેમાં સંસ્કૃતના શ્લોક સાથે ગુજરાતીમાં અનુવાદ જે રાખેલ છે તેનો જ પાઠ કરી રહ્યા છીએ. હવે જે ગઈકાલે આવ્યું હતું તે પ્રસંગનું થોડું સ્મરણ કરી લઈએ છીએ. તો જે દેવહૂતિજીએ જેમના ગર્ભથી ભગવાન વિષ્ણુ કપિલ રૂપે અવતાર લીધો, પરંતુ કરદમ મુનિ પતિ હતા, ચાલ્યા ગયા છે, એટલે એમની જે વ્યથા હતી એમાં એ ભૂલ્યા કે કપિલ એ મારો પુત્ર નહીં પણ સાક્ષાત કપિલ ભગવાન છે. પણ એ વ્યથા એટલે કે દાડા જાતા દુઃખ પણ ભૂલાય છે, એને દુઃખ ભૂલાયું ત્યાં સુધી કપિલ ભગવાન ત્યાં રહ્યા છે. કેમ કે આ ભગવાન છે, માતાને ઉપદેશ સીધો ના આપી શકાય, પણ માતા પોતે વિનંતી કરે કે તમે તો ભગવાન છો, પછી ભગવાન સ્વરૂપે આપ આજ્ઞા કરી શકે ભવ પાર થવા માટેના ઉપદેશને આપી શકે. હવે ખરેખર એવો દિવસ આવી ગયો. દેવહૂતિજીને એક દિવસ બ્રહ્માજીના વચનોને યાદ કરીને કપિલ ભગવાનને કહ્યું, હે પ્રભુ, હવે મને ભૂલાવામાં ના નાખો. હું જાણી ગઈ છું કે આપ માત્ર મારા પુત્ર જ નથી, પણ ત્રિભુવનપતિ સૌના અંતઃકરણમાં બિરાજી રહેલા સાક્ષાત નારાયણ જ છો. આજે હું કબૂલ કરું છું કે હે પ્રભુ, મારી આ દુષ્ટ ઇન્દ્રિયોની વિષય લાલસાથી હું ખૂબ કંટાળી ગઈ છું, અને તેમની ઈચ્છા પૂરી, તેમની એટલે ઇન્દ્રિયોની, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ જેનાથી પ્રાપ્ત થાય છે, તે ઇન્દ્રિયોની ઈચ્છા પૂરી કરતા રહેવા છતાંય તે તૃપ્ત થતી નથી. તેથી હવે મારી જન્મ મરણથી મુક્ત થવાની ઈચ્છાને લઈને આપને પુત્ર નહીં પણ ભગવાન જાણીને આવી છું. હે પ્રભુ, હું એટલું જાણી ગઈ છું કે આનું કારણ પણ તમારી માયા જ છે, જેને લીધે આ શરીર, ઘર વગેરેને માટે માલિકીનો ભાવ દ્રઢ થઈ જાય છે. હું મારું એ દ્રઢ થઈ જાય છે. પણ હવે તમે મારા આ મહામોહને દૂર કરો. તમે શરણે આવેલા ભક્તોને જન્મ મરણના ચક્રથી દૂર કરવા તત્પર રહો છો. હું પણ આપના શરણે આવી છું. હું તમને પ્રણામ કરું છું. આ કથા કરી રહ્યા છે ગંગા કિનારે મૈત્રેય મુનિ વિદુરજીને. એટલે મૈત્રેયજી કહે છે કે માતા દેવહૂતિની અભિલાષા જાણી શ્રી કપિલજી તેમની મનોમન પ્રશંસા કરવા લાગ્યા. ભગવાન કપિલજીએ કહ્યું, માતા, આ જીવના બંધનનું અને મોક્ષનું કારણ મન કહેવાયું છે.
જેનું મન વિષયોમાં આસક્ત હોવાથી તે બંધનનું કારણ બને છે, તે જ મન પ્રભુમાં જો આસક્ત થઈ જાય છે તો તે મુક્તિનું કારણ બની જાય છે. તેથી જ વિષયાસક્ત જીવ જ્યારે સંસારના જન્મ મરણના ચક્રથી મુક્ત થવા પ્રભુની ભક્તિ શરૂ કરે છે ત્યારે તેના કામ, લોભ વગેરે વિકારો ધીરે ધીરે જવા લાગે છે. પછી તેને સંસારના સુખ દુઃખની અસર થતી નથી. તેથી જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવા માટે પ્રભુની ભક્તિ જેવો અન્ય કોઈ માર્ગ નથી. પણ તે ભક્તિ માટે ભક્તોનો સંગ મહત્વનો છે. ભગવાન સ્વયં કહે છે કે એ ભક્તિ પણ મળે તો ભગવાનથી ના મળે, પણ ભક્તોનો સંગ કરવાથી મળે. એટલે મહાપ્રભુજીએ પણ પુષ્ટિ માર્ગમાં આજ્ઞા કરી છે કે એ માર્ગ દમલા તેરે લીએ પ્રગટ કર્યો है, અને હરિરાયજીએ વારંવાર કહ્યું છે કે મહાપ્રભુજીની આજ્ઞાથી કે આ માર્ગ તો વૈષ્ણવને વૈષ્ણવથી જ ફલિત થાય છે. ત્યાં સુધી કે પેલા જે પૂર્વજન્મમાં બ્રાહ્મણ બ્રાહ્મણી હતા, આ જન્મમાં પેલી સાહુકારની પત્ની થઈ અને પેલો મ્લેચ્છ થયો. તે મ્લેચ્છને ખબર પડી ગઈ કે આ તો મારી પૂર્વજન્મની પત્ની છે, એટલે પાછળ પાછળ આવ્યો. તો આને ખબર નહોતી સાહુકારની પત્નીને કે આ મારો પતિ છે ગયા જન્મનો, કેવી રીતે ખબર હોય? પણ પાછળ પડ્યો છે એટલે આવ્યા પોતાના આ જન્મના પતિ સસરાને લઈને સાહુકારને શ્રી ગુસાઈજી પાસે. ત્યારે શ્રી ગુસાઈજીએ તે સ્ત્રીને કહ્યું કે તારામાં મદ ગયો નથી હજી, એને સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું, એ મ્લેચ્છ નથી, એ અમારો જીવ છે, તારો પૂર્વજન્મનો પતિ છે, પણ એને જ્ઞાન થઈ ગયું છે. હવે એ જઈ રહ્યો છે લીલામાં, દેહ છોડી દીધો એણે, પણ તને મદ છે. એટલે વૈષ્ણવ તો છે, ગુસાઈજીની સેવકીની છે, પણ ગુસાઈજીના વચન આ હતા તેમાં કે તને સત્સંગ નથી મળ્યો વૈષ્ણવોનો, અને એટલે તારો મદ નથી ગયો. તને એમ છે કે હું આજે છું અત્યારે વૈષ્ણવ છે, ઠાકોરજી પધરાયેલા છે, એણે જ પોતાના પતિ અને સસરાને કહ્યું કે તમે નામ પામશો તો જ હું તમારી સાથે ખાનપાનનો વ્યવહાર રાખીશ. આટલું બધું પુષ્ટિ માર્ગનું જ્ઞાન છે, પણ છતાંય જ્યારે ગુસાઈજીએ જાણ્યું કે આ મ્લેચ્છ તો પહોંચી ગયો લીલામાં, પણ આ હજી અહીંયા અહીંયા પોતાને બળભાગીની માની અને ગૃહસ્થના જીવનને જ સાર્થક માની રહી છે. એનું કારણ કયું આપે કે એને સત્સંગ નથી મળ્યો વૈષ્ણવોનો. એ જ વાત અહીંયા કપિલ ભગવાન કરી રહ્યા છે કે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવા માટે પ્રભુની ભક્તિ જેવો અન્ય કોઈ માર્ગ નથી, પણ તે ભક્તિ માટે ભક્તોનો સંગ મહત્વનો છે. જે લોકો ભક્તોનો સંગ કરી પછી પ્રભુમાં અનન્ય ભાવે સુદૃઢ પ્રેમ કરે છે તે પ્રભુ માટે સમસ્ત કર્મો તથા પોતાના સગા સંબંધીઓને પણ ત્યજી દે છે. આ લક્ષણ છે કે જે આ વાત ગુસાઈજીએ કરી પેલી સાહુકારની પત્નીને. તો હવે સત્સંગ વૈષ્ણવોનો તો મળ્યો નથી, કારણ કે એની પાસે વૈષ્ણવોની સાથે સત્સંગનો અવસર ઊભો થયો નથી કે એણે રસ રાખ્યો નથી. પણ ગુસાઈજીના વચન એવા અસર કરી ગયા કે સત્સંગ જ થઈ ગયો, અને એને પણ વિયોગ થયો, વિરહ થયો કે હું લીલા પ્રાપ્તિને બદલે આ શું કરી રહી છું, ગૃહસ્થ ધર્મને જ હું તો સુખને સાગરને સમજી રહી છું, સુખનો સાગર, એમ કરીને દેહ છોડ્યો. તો એવી રીતે એ જે ભક્તોનો સંગ કરે છે એને સમજાઈ જાય છે કે મારું કલ્યાણ તો પ્રભુ કરશે, એટલે મારો આધાર તો પ્રભુ હશે, હું પ્રભુને જ સર્વસ્વ માનીશ તો જ પ્રભુ મારો અંગીકાર કરશે, અન્યથા નહીં. જેમ કે ઉઠાવે હકનો દાવો, આપી લે છે લાવો, તન મન ધન ને પ્રાણ બધું એ સમર્પીને નીચું જુએ, બાકી નહીં બચાવો. જ્યારે આવું સમર્પણ થશે ત્યારે પ્રભુ મારી સામે જોશે. અને બીજું પ્રભુએ પણ સ્વયં કહ્યું છે કે મુજે ચરણે ચિત્તને જોડે છે એ અવર ભરોસા છોડે છે. માનવ વૃદ્ધ હો યા નારી એ વાત નથી મેં વિચારી, પણ શરત તો છે
સંસારથી મુખડું મોડે છે એ અવર ભરોસા છોડે છે. એટલે સંસારથી કંઈ છોડીને વસ્ત્ર ગેરવા પહેરવાનું નથી કીધું, પણ સંસારમાં જે આપણા મનમાં આશ્રય છે કે ના આ છે તો હું મારું જીવન જશે, આ હશે તો મારી સેવા કરશે તો મારું ઘડપણ જશે, આ દ્રવ્ય હશે તો જ મારું જીવન ટકશે, આટલું મેડિક્લેમ આટલો ઇન્સ્યોરન્સ હશે તો જ હું બરાબર જીવન જીવી શકીશ. આટલા જે આશ્રયો છે બધા આશ્રયોમાંથી બધું પ્રભુ તરફ વળી જાય ત્યારે પ્રભુમાં સુદૃઢ પ્રેમ થાય. અને પ્રેમ થયાનું લક્ષણ છે કે તો પછી પ્રભુ માટે સમસ્ત કર્મો, જે પણ પછી લૌકિક કર્મો છે અત્યાર સુધીના, ઉદર માટે ચારે બાજુ દિશાઓમાં પરદેશ દેશ પરદેશના ભોગ ભોગવવા માટે, ફરવા જવા માટે, લોકોને બતાવવા માટે, મોટા મોટા લગ્નના ખર્ચાઓ કરવા માટે જે પણ દ્રવ્યનું ઉપાર્જન કરી રહ્યા છે એ સમસ્ત કર્મો તથા પોતાના સગા સંબંધીઓને પણ ત્યજી દે છે મનથી, એની સાથે હળતા મળતા નથી. અને પ્રભુ પરાયણ રહીને પ્રભુની સેવા અને મર્યાદા માર્ગીય લોકો પૂજા અને પવિત્ર કથાઓનું શ્રવણ કીર્તન કરે છે તથા પ્રભુના સ્વરૂપમાં કે ચરણોમાં જ ચિત્ત ચોંટેલું રાખે છે, જોડેલું રાખે છે. તે ભક્તોને સંસારના અનેકવિધ તાપો કોઈ દુઃખ પહોંચાડી શકતા નથી. તેથી હે સાધ્વી, તમારે આવા મહાપુરુષના સંગની ઈચ્છા કરવી, કારણ કે તેઓ જીવના બધા દોષોને હરી લે છે. તે મહાપુરુષના સંગથી પ્રભુના સ્વરૂપનું જ્ઞાન કરાવનારી કથાઓનું સેવન કરવાથી ભક્તિમાં વધારો થાય છે. પછી પ્રભુમાં આસક્તિ થઈ જવાથી ધીરે ધીરે સાંસારિક સુખોમાંથી વૈરાગ્ય થવા લાગે છે. છેવટે તે પ્રભુને જ પ્રાપ્ત કરી લે છે. તેથી મુક્તિ કરતાં પણ ભક્તિ ઉત્તમ છે. મુક્તિ એટલે સાયુજ્ય, જેમાં જ્યોતમાં જ્યોત ભળે એમ પ્રભુમાં જીવનું ભળી જવું. અને બીજી જે 3 પ્રકારની કહી છે એ પણ મુક્તિ જ છે, જેમાં સાલોક્ય, સામીપ્ય અને સારૂપ્ય, આ પણ મુક્તિ જ છે. આમાં પણ આના કરતાં પણ અધિક ભક્તિને કીધી. એટલે જે ગાયું છે એક કવિએ કે હરિના જન તો મુક્તિ નવ માગે, માગે જન્મો જન્મ અવતાર રે. વળી વળીને ભૂતલ પર આવવાનો ભાવ થાય. નિરખવા નિત્ય કીર્તન નિત્ય ઓચ્છવ નિરખવા નંદકુમાર રે. એટલે ભક્તિ સાથે જો અવતાર શબ્દ છે, એમાં જન્મ નથી લખ્યો, તો ભક્તિ સાથે જો વારંવાર ભૂતલ પર આવે છે તો એને સંસારમાં બીજા બધા થાકી જાય છે, આત્મહત્યા કરી લે છે, કેમ કે એમને ભક્તિ નથી. એટલે એમને જે સુખ મેળવવું છે ના મળ્યું અને નિરાશા આવી, અથવા તો દેવું કરીને બેસી ગયા આવા ભૌતિક સુખ માટે, એ દેવું કરીને પછી ચૂકવણી ન થઈ શકી, એટલે પોતાના કુટુંબ સાથે લોકો મરી જાય છે. આ બધાની પાછળ ભોગવિલાસની કામનાઓને કારણે કરેલા કર્મો છે. ભક્તિમાં આવું નથી. ભક્તિમાં તો સંતોષ જ શણગાર છે, જેમ રાખે એમ રહેવાનું. અને પછી તો એવી કૃપા કરે છે કે આપણું ચિત્ત લૌકિકમાં જતું જ નથી, પણ એ સમય જાય એમને ના થાય. એટલે કઈ મુક્તિ કરતાં પણ ભક્તિ ઉત્તમ છે. ભક્તો હંમેશા પ્રભુની જ લીલા પ્રેમપૂર્વક ચર્ચા કરતા રહે છે. તેઓ પ્રભુમાં સમાઈ જવાની એટલે કે સાયુજ્ય મોક્ષની પણ કામના કરતા નથી. તેવા પ્રેમી ભક્તો પ્રભુના મનોહર મુખારવિંદના દર્શન કરતા રહે છે. તેમની સાથે સપ્રેમ વાર્તાલાપ પણ કરે છે. બોલો, આ કપિલ ભગવાનના વચન છે. ભક્તિનો મહિમા કપિલ ભગવાન, ભલે આપ સાંખ્ય શાસ્ત્રના પ્રગટ કરનારા છે, આપને માનનારો વર્ગ છે તો બધો આ ભુવા જે નાગા બાવાઓ છે એમના આપ આચાર્ય ઈશ્વર છો, પણ જ્યારે ભક્તિનું આપ વર્ણન કરે છે ત્યારે આપ ભક્તિનો મહિમા આપના મુખે સ્પષ્ટ સહજ રીતે વ્યાખ્યા કરતા કહે છે કે પ્રેમી ભક્તો પ્રભુના મનોહર મુખારવિંદના દર્શન કરતા રહે છે અને તેમની સાથે સપ્રેમ વાર્તાલાપ પણ કરે છે, જે મોટા મોટા તપસ્વીઓ માટે પણ દુર્લભ છે. તે પ્રેમી ભક્તોના મન ઇન્દ્રિયો પ્રભુના રૂપના માધુર્યમાં ફસાઈ જાય છે.
એને કારણે નહીં ઈચ્છવા છતાં તેમને પરમ પદની પ્રાપ્તિ કરાવી દે છે. જેવી રીતે આવે છે ને, ગોપીજનોને વ્રજમાં શ્રી કૃષ્ણના દર્શન થયા, એમાં જે ગોપીજનો અલૌકિક દૈવી હતી એ જાણી ગઈ, પણ જે નવી નવી હતી, જે દૈવી નહોતી, એને રૂપને કારણે આસક્તિ થઈ ગઈ કે આવું રૂપ, એટલે પોતાનો પતિ ઘરમાં છે તો પણ એણે પતિને છોડીને અહીંયા પ્રેમ કરી લીધો અને અહીંયાથી ભાવ કરી લીધો કે એની પાસેથી મને સુખ મળે, દેહનું સમાગમનું. એને સુખદેવજીએ જાર ભાવ કહ્યો. જાર ભાવ એટલે પોતાનો પતિ હોવા છતાંય બીજા પુરુષમાં પ્રેમ કરી લેવો. એ તો નરકમાં નાખનારો છે. એવું ભગવાન સ્વયં બોલ્યા બહેનું નાથ થયા પછી ગોપીઓ આવી ત્યારે. પણ પ્રભુ પરક હોય ને એટલે એનું કલ્યાણ જ થાય. જેવી રીતે અહીંયા કહ્યું કપિલ ભગવાને કે પછી એ એક વખત આ જે આસક્તિ થઈ જાય છે પ્રભુના રૂપ માધુર્યમાં, પછી એ ઈચ્છે કે ના ઈચ્છે પણ તો એ પરમ પદની પ્રાપ્તિ કરાવી દે છે. ભગવાન છોડતા નથી અને આ ભવસાગરના 84 લાખના ફંદામાં એ ખેંચી જ લે છે જીવને. ભવસાગર એટલે પરમ પદની પ્રાપ્તિ કરાવી લે છે. પછી ભલે ભૂતલ પર આવે છે, જેમ કે અત્યારે છે જ મહાપ્રભુજી કોના માટે આવ્યા? તો ભૂતલ પરના જીવો માટે. પણ જવાબદારી પ્રભુની થઈ જાય છે. તેમને પછી યમના દૂતોનો ડર રહેતો નથી. ભક્તિનો આ પણ એક મહિમા છે. નારદ મુનિએ પણ આ કહ્યું છે 5મા અધ્યાયમાં, પ્રથમ સ્કંદમાં લગભગ, કે ગમે ભક્તિ હશે તો ગમે એટલા પાપ હશે પણ યમદૂત એને સ્પર્શ નહીં કરી શકે. પ્રમાણ છે જ કેટલા બધા છે. તેમને મારું ધામ સ્વાભાવિક પ્રાપ્ત થઈ જાય છે. માતાજી કપિલ ભગવાન કહી રહ્યા છે દેવહૂતિ માતાને, જે મનુષ્યો પોતાના ધન, પશુ, ઘર વગેરે જે પદાર્થો તથા અન્ય ભોગ સામગ્રી ત્યજી દઈને અનન્ય ભાવે મારું ભજન કરે છે, તેમને હું મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી પાર કરી દઉં છું. આ મર્યાદા માર્ગીય આજ્ઞા છે. પુષ્ટિ માર્ગીય માટે આજ્ઞા નથી. એટલે આમાં વચ્ચે વચ્ચે હું ભેદ પ્રગટ કરતો રહીશ, ગેરસમજ ના થાય. કેમ કે પુષ્ટિ માર્ગમાં આ જ છે વાત તો, કે ત્યાગ કર્યો છે. પણ કેવી રીતે? ગોવર્ધનનાથજીના ચરણે બ્રહ્મસંબંધ થયો, એમાં સમર્પણ કર્યું, એમાં આ બધું આવી ગયું. આપ્તવિત્ત, દ્રવ્ય, પછી આલોક પરલોક, સ્ત્રી પુત્ર, આ બધું સમર્પણ થાય છે. એમાં પણ માલિકી ભાવ તો ઉઠી જ જાય છે. પણ એ પ્રભુનું છે અને હવે પ્રભુને માટે છે, વૈષ્ણવો માટે છે, એ ભાવ સાથે જીવન જીવાય છે. જ્યારે આમાં તો બધું છોડી દેવાનું કીધું છે. મનથી પણ છોડી જ દેવાનું. એટલે વાત એ જ થઈ, મનથી છોડી દેવાનું. જે છોડે છે મનથી, ત્યજી દે છે અને અનન્ય ભાવે મારું ભજન કરે છે, તેમને હું મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી પાર કરી દઉં છું. પણ જે જીવ પ્રભુનું ભજન સેવા કરતો નથી, તે પોતે કરેલા પાપ અને પુણ્યને લીધે શાંતિ ગુમાવી બેસે છે. એટલે જો ભજન નથી જેના જીવનમાં, તો તમે એને જોશો તો એ અશાંત દેખાશે. બધું હશે છતાંય અશાંત દેખાશે. કેમ? તો કે તેના જીવનમાં જે પાપો થયા છે એને છોડતા નથી અને પુણ્ય થયું છે એ એને ફળ આપવા માટે રાહ જોઈને બેઠું છે. બંને વસ્તુ છે આમાં, એકલું એક વસ્તુ નથી. ફાયદો ગેરફાયદો બંને એને ગળે વળગેલા છે. સોનાની બેડી, લોખંડની બેડી બંને એની પાછળ પડેલી છે, છોડશે નહીં. તેને લીધે શાંતિ ગુમાવી બેસે છે. તથા પુણ્ય વધુ હોય, જો આ કપિલ ભગવાન કહે છે, કોઈ એમ કે ને બહુ પુણ્યો કર્યા છે એટલે અમારે હવે પાપ ભોગવવું નહીં પડે. જો આ કપિલ ભગવાન કહે છે કે જો કોઈએ પુણ્ય વધુ કર્યા હોય તો ઉત્તમ યોનિમાં જન્મે છે. પુણ્ય અને પાપ સરખા ભાગે કર્યા હોય, એટલે કોઈને પાપ થઈ જતા હોય અને પછી પુણ્ય બી કરી લેતા હોય, તો કહે છે કે મધ્યમ યોનિમાં જન્મે છે. અને પાપો વધુ છે તો પછી એને અધમ યોનિ આવે છે. એટલે આપણે એવું કંઈ લખીને તો રાખતા નથી કે કેટલા પુણ્ય કર્યા અને કેટલા પાપ કર્યા, પણ એ ચિત્રગુપ્ત રાખે છે અને જુએ કે એના પાપ કરતાં પુણ્ય કરતાં પાપ વધી ગયા છે, તો પછી એને મૂળ યોનિમાં, અધમ યોનિમાં, એટલે કે જે પશુ પક્ષી જીવ જંતુ છે જે જન્મેલા દેખાય છે આપણને, શું એ મજાક છે? આ ભવસાગરને આપણે મજાક સમજતા હોઈએ તો આપણી સામે જ છે. જે ઘરની બહાર નીકળતા જ શરૂઆત થઈ જાય, જે ભવસાગરના દર્શન કરવા હોય તો સૌથી પહેલાં ઘરની બહાર નીકળતા શ્વાન મળે છે. એ શ્વાનની સામું દ્રષ્ટિ કરીને આટલો વિચાર કરવાનો
કે શું આ ભજન કરી શકશે, શું આ રાંધેલું અન્ન ખાઈ શકશે, શું આ સ્નાન કરી શકશે, શું આને કોઈ જગ્યાએ તીર્થ જવું હોય, ફરવું હોય તો જઈ શકશે, શું આ શરીર છોડશે તો એને મનુષ્ય શરીર મળી શકશે? આ વિચાર આવે તો પણ સમજાઈ જાય કે જો પાપો વધુ થયા છે તો આ બધા શરીરોમાં જે છે એ લોકો જ છે. તો શું સ્થિતિ છે પછી? તો એટલે તો ભવસાગરના જળ છે ઊંડા, જે તણાયા જડે નહીં શોધ્યા. ક્યાંથી જડે? એકવાર પશુ યોનિમાં ગયા, પક્ષી યોનિમાં ગયા, હવે એને મર્યા પછી ફરી માનવ થવાશે કે નહીં, આનો પ્રશ્ન કેમ છે? કારણ કે એ મરે છે ત્યારે એનું મન જ્યાં હોય છે તે જ ફરી શરીર મળે છે એનું. જેમ કે જળ ભરતજીનું મન જે હતું ભરત રાજાનું હરણમાં, તો એને હરણનું શરીર મળ્યું. તો પશુ પક્ષી જ્યારે મરે ત્યારે એની તો યોનિમાં કેવી બધી 84 લાખમાં ફરવાનું થઈ ગયું. બાપરે બાપ, ભયંકર છે આ ભવસાગર, જો આપણે સત્સંગથી જાણીએ તો. એટલે કહ્યું કે પશુ પક્ષી જંતુ વગેરેમાં જન્મે છે અને નિરંતર સંસાર ચક્રમાં એ અટવાતો રહે છે, આનો અંત નથી આવતો. અને વિષયોનું ચિંતન કરતા રહેવાથી જીવનનું સંસાર ચક્ર ક્યારેય સમાપ્ત થતું નથી. કોઈ એમ કહે ને કે ભોગવી લો, આ શાના માટે છે જીવન? આ જે છે આજે જે ભોગવશો એ જ બાપનું. આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા. ડૂબ ગઈ દુનિયા એ તો સાચું, દુનિયા તો ગઈ તમારી સામેથી, પણ ફરી જેના ગર્ભમાંથી બહાર નીકળશો ને એ 4 પગવાળા, ક્યાં તો 2 પાંખોવાળા, ક્યાં તો જળની અંદર તરતા થઈને નીકળશો ને પછી તમારો ઉદ્ધાર એ થવાનું સંભાવનાઓ ખતમ. અને આ ચાલ્યા કરશે. સંસાર ચક્ર ક્યારેય સમાપ્ત થતું નથી. તેથી આ સંસાર ચક્રમાંથી મુક્ત થવા ઈચ્છનારે ભક્તિ અને વૈરાગ્ય વડે ભક્તોનો સંગ કરીને પ્રભુને ભજવા. તેવા જીવો પ્રભુની કથા શ્રવણ કરતા. હવે લક્ષણો કીધા છે કે એવા જીવોનું લક્ષણ શું? અમે ભજીએ છીએ, ભક્તિ કરીએ છીએ એટલે માની નહીં લેવાનું. એ જીવ જો ખરેખર ભક્તિ કરતો હોય તો કહે છે કે એવા જીવો પ્રભુની કથા શ્રવણ કરતા રહે છે, એમનું ચિત્ત પ્રભુની કથામાં હોય છે અને શ્રવણ કરતા રહે છે. સમય થાય એટલે રહેવાય નહીં, ના સાંભળવું જ છે, તો માનો કે એને ભક્તિ પ્રાપ્ત થઈ ચૂકી. પછી આગળ છે સ્ટેપ બધા. છેલ્લે તો આંખોમાંથી અશ્રુની ધાર થવી, એ પછી તો જે છેક ગોપીજનોના પ્રસંગમાં આવશે ગર્ગ સંહિતામાં, જે સમાધિમાં જે સ્થિતિ થાય ઋષિમુનિઓની, એ બધી ગોપીજનોને પ્રાપ્ત થઈ જાય છે. પણ એ ક્યારે? સર્વસ્વ ત્યાગ કરીને ઠાકોરજીને પોતાના માન્યા ત્યારે. દૂધમાં એક પગ દૂધમાં, એક પગ દહીંમાં, તો પછી ના ઘરનો ના ઘાટનો. તો તેવા જીવો પ્રભુની કથા શ્રવણ કરતા રહે છે. પછી સૌ પ્રાણીઓમાં સમભાવ રાખે છે. એટલે કે કોઈ પણ આપણા ઘર પાસે કોઈ પ્રાણી આવી જાય તો એને લાત મારવી, એને લાકડી મારવી, એને ભગાડવો, હડ હડ કરવું, એવું ના કરે. એની અંદર ભગવાન છે જે મારી અંદર છે, એટલે એને દુઃખ મારે એને દુઃખ ના અપાય એવો ભાવ થવો. અને જે ઘરમાં આપણે ત્યાં દાસી હોય, કામવાળા, એમને અધિક કામ કરાવવા માટે ભલે વાસણો મૂકે રાખો, ધોઈ રાખશે, અને આપણે જ્યારે રજા હોય ત્યારે આપણે આપણા માટે થઈને ઓછામાં પતાવી દઈએ. આ જે ભેદભાવ છે એનાથી પણ ભગવાન રાજી નથી થતા. આપણે લેતા હોઈએ તો એનું થોડામાંથી પણ થોડું બાજુમાં રાખવું. પ્રભુએ આપ્યું તે સોનું કણી ગણીએ, થોડામાંથી થોડું દેતા રહીએ તો પ્રભુ આપણો ભંડાર વધારે. આ તો વાસી વધે નહીં, કૂદતા ખાય નહીં, આ કહેવત કોણ જાણે ક્યાંથી આવી છે. આપણી ચા બને તો થોડી મૂકી રાખવાની, આવે ગરમ કરીને આપવાની. આ તો રાજી થશે, પણ અંદર બેઠેલો પેલો રાજી થઈ જશે કે જો આ મારો ભક્ત કેવો છે, કે હું આના હૃદયમાં રહું છું, એના કામવાળાના હૃદયમાં, તો મારી પણ ચિંતા કરે છે આ, એટલે કે આની પણ ચિંતા કરે છે. તો પ્રભુની કૃપા અધિક ઉતરે, એને ભક્તિ કહેવાય. એકલું ઠાકોરજીની સામે પૂજા કરીને પછી પેલા ગુસાઈજીના સેવકને ભાડુતી ગુંડા મોકલ્યા, એને વૈષ્ણવ ના કહેવાય. હા, પણ એની લીલા પ્રાપ્તિ થઈ ગઈ છે, એમાં અટક્યું નથી ક્યાંય. કારણ કે એમાં મહાપ્રભુજીનું પ્રમેય બળ છે અને ગોવર્ધનજીની આજ્ઞા છે કે ચાહે ગમે તેટલા પાપ કર્યા હોય, તમે મારા જીવો હતા એને લાવો. એક વખત હતા એનો ફાયદો તો બધાને મળ્યો જ છે અને મળતો રહેશે. કારણ કે આ ભાગવતજીનો સિદ્ધાંત છે, ગમે એટલા પાપ કરે પણ એ પ્રભુને જ પામે છે. યમદૂતો એને સ્પર્શ કરી શકતા નથી.
આ સિદ્ધાંત છે ભક્તિ દેવીનો. પણ છેવટે ત્યાં તો દ્વારપાલિકા તરીકે લાઠી લઈને જ ઊભી રહે છે. અંદર ઠાકોરજીની સ્વામીજીની સન્મુખ જવાનું બહુ અવસર ના મળે, વર્ષમાં એકાદ વાર મળી જાય મહારાજ થાય ત્યારે, પછી તો ત્યાંની ત્યાં જ. કેમ કે અહીંયા એ જ કર્યું છે એણે, ઠાકોરજીની સામે ઘડીક રહે ને પછી લૌકિકમાં. એટલે કે હા, શું કે છે, સૌ પ્રાણીઓમાં સમભાવ રાખે છે, કોઈની સાથે વેર કરતા નથી, એનો કોઈ દુશ્મન પણ ના હોય ભક્તનો. પ્રારબ્ધ મુજબ જે મળી રહે તેમાં સંતુષ્ટ. બાજુવાળાને શું આવ્યું ને કેટલું ભર્યું છે ને કેટલું ખાય છે ને કેટલી ગાડી આવીને એને કંઈ નાવા નીચોવાનું નહીં. સંતુષ્ટ, મર્યાદિત ભોજન કરે છે. આ તો આપણા ગુસાઈજી પણ આજ્ઞા કરે છે કે દવાની જેમ જ ભોજન કરવાનું રાખો. શરૂઆતમાં તકલીફ પડશે પણ ધીમે ધીમે આવી જશે, પછી તો તમને દવાની જ જરૂર નહીં પડે. આ તો ગળ્યું ખાવું છે એટલે પછી ડાયાબિટીસની ગોળી લેવી છે, કેમ કે ગળ્યું ખાવું છે એટલે. પણ જો માપમાં લો છો તો પછી આ કોઈ ગોળીની પણ જરૂર નથી પડતી હોતી. પણ મારા ઉપર ના જશો, આ તમારું જાણે ને તમારો ડૉક્ટર જાણે. તેમને એકાંત પ્રિય હોય છે, એટલે મેં કીધું ને લૌકિકવાળાની જોડે બહુ બેસતા નથી એ લોકો. મર્યાદિત ભોજન કરે છે, સ્વભાવે એકાંત પ્રિય છે, સ્વભાવે શાંત રહે છે, સૌનો મિત્ર છે, દયાળુ અને ધૈર્યવાન છે. આ કોનો સંગ કરવાનો છે? માએ. કયા ભક્તનો? એ ભગવાન પોતે કહી રહ્યા છે. સૌનો મિત્ર છે, દયાળુ અને ધૈર્યવાન છે, તેને કુટુંબમાં મમત્વ રહેતું નથી, તેઓ મહાપુરુષોના ચરણોને સેવે છે, વિષય વાસના વધારનારા કર્મોથી દૂર રહે છે. એટલે આજકાલ જે મીડિયામાં આવે છે જે ને તે બધું કે આપણા આંખમાં ને કાનમાં નાખવા માટે નથી આવતું, ભાગો એનાથી દૂર જાઓ, નહીં તો તમને આમાં આમાં જ રાખશે વિષય, તમને સંસાર ચક્રથી બહાર નહીં નીકળવા દે. આ મર્યાદા માર્ગીઓ માટે કીધું હો મેં, પુષ્ટિ માર્ગીઓની તો વાત જ નથી. એમને બહુ તો વૃક્ષ થવું પડે, એ જે થયેલું જ છે વૃક્ષ, એની વાર્તા આવે છે. અને સર્પ થવું પડે, એ પણ થયેલું છે. એટલે કે કોઈ છૂટવાના નથી, પણ 3 જન્મ સુધી ભોગવીને વળી પાછી એન્ટ્રી ત્યાં ગોલોકમાં. એટલે વિષય વાસના વધારનારા કર્મોથી દૂર રહે છે, મન, વાણી અને શરીરથી એ કોઈ જીવને સતાવતો નથી, સત્ય બોલે છે, આવશ્યક વસ્તુઓ કરતાં વધારે ઘરમાં ભેગું કરતો નથી. આ લઈ લો, આ ભરી લો, આ ભરી લો, આ ભરી લો નથી કરતો. બહુ ઓછું, જરૂર જેટલું. સાધન ઓછા, જરૂર ઓછી. વૈષ્ણવ જંખે સુખ સીમા, શોધી કાઢો સુખ છે શેમાં, નહીં ધન સંપત્તિ સ્ત્રી કે બાળકમાં. આવો પણ સુંદર ધોળ છે આનો પણ. પુનિત મહારાજ તો ખરેખર મહાપ્રભુજીના દર્શન જેમને થયા છે, ચંપારણ્ય ધામ ચાલતા ગયા અહીંથી, એમના ધોળ એટલે વાહ. ભીતર બહાર પવિત્ર રહે છે, શાસ્ત્રનું અધ્યયન કરે છે, ગુરુની આજ્ઞા મુજબ પ્રભુની સેવા કરે છે. એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની આજ્ઞા, બાળકોની આજ્ઞામાં જશો તો ખોરવાઈ જશો ક્યાંય. તો સ્કૂલમાં દાન આપવું પડશે, કન્યા શાળામાં, જેને પુષ્ટિ માર્ગ જોડે નાવા નીચોવાનો સંબંધ નથી. અને ક્યાં તો પછી બેઠકજીનું દાન તમારું બીજી બધી જગ્યાએ જશે, બાટલાઓમાં ને બીજે બધે, યુટ્યુબમાં ને યુટ્યુબના ખર્ચાઓમાં ને વિડીયોમાં ને બધામાં. પણ બેઠકજીના દ્રવ્યમાં એ નહીં વિનિયોગ થાય. એટલે બાળકોની આજ્ઞાઓમાં નહીં, મહાપ્રભુજીની આજ્ઞામાં, ગુરુની આજ્ઞામાં જો રહેશો અને સેવા કરશો, કે જે આજ્ઞા કરી છે એ પ્રમાણે ગ્રંથનું અધ્યયન કરશું, બધાને સેવા ક્યાં પધરાઈ છે, તો તેથી તેમનું ચિત્ત પ્રભુના રૂપમાં આસક્ત થવા લાગે છે. ત્યારે પ્રભુ સ્વયં પોતાના આનંદનું દાન તે જીવના હૃદયમાં પ્રગટ થઈને કરે છે, જે તપસ્વી કે યોગીને પણ દુર્લભ થઈ જાય છે. આ ભાગવતજીમાં આગળનો પ્રસંગ આવતીકાલે આવશે. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી જય હો. જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી કી જય હો. સદગુરુદેવ કી જય હો. મારા બ્રહ્મ સંબંધ દાતાર ગુરુ કડીગર બ્રજેશ કુમારજી મહારાજ શ્રી કી જય હો.